ટર્ટલ્સ એકેડમી પાકડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વિષય ઇકોનોમિક્સ એ અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ આપણે શરૂ કરેલું છે એનો આજે પાર્ટ 3. અગાઉ આ ચેપ્ટરના બે વિડિયો લેક્ચરના સેશનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે પાર્ટ 3. બરાબર. પ્રસ્તાવના સમજા, બેંકનો અર્થ સમજા. બરાબર. બેંક વિશેની જુદી જુદી ત્રણ અલગ અલગ વ્યાખ્યાઓ સમજા. અર્થશાસ્ત્રની પરિભાષામાં કોને કહેવાય બેંક એનો પણ આપણે પરિચય મેળવ્યો છે અને કેટલાક અંશે બેંકના કાર્યો પણ આપણે જોયા છે. હવે બેંકના ઉદ્ભવ વિશેની માહિતી અથવા તો એને કહી શકાય બેંકનો ઇતિહાસ. બેંકનો ઉદ્ભવ અથવા ઇતિહાસ. જુઓ શું કીધું છે. અંગ્રેજી ભાષામાં બેંક શબ્દનો અર્થ જથ્થો અથવા સમૂહ થાય છે. અંગ્રેજી ભાષામાં બેંક શબ્દનો અર્થ જથ્થો અથવા સમૂહ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર અંગ્રેજી ભાષામાં બેંક શબ્દનો અર્થ સમૂહ થાય છે અથવા તો એને જથ્થો પણ કહી શકાય. બરાબર. બેંક શબ્દ પ્રચલિત કેવી રીતે બન્યો? બરાબર. શેના ઉપરથી બેંક શબ્દ ઉદ્ભવ્યો એનો આપણે ઇતિહાસ અહીંયા જાણવાનો છે. બેંક શબ્દના ઉદ્ભવ વિશે તો સૌથી પહેલા વાત કરીએ અંગ્રેજી ભાષામાં. બરાબર. તો અંગ્રેજી ભાષામાં બેંક એટલે જથ્થો અથવા તો સમૂહ. બરાબર. જ્યારે સંસ્કૃત ભાષામાં બેંકનો અર્થ ભાંડ થાય છે. બરાબર. સંસ્કૃત ભાષામાં પહેલા આપણે અંગ્રેજી ભાષામાં જોયું બેંક એટલે જથ્થો અથવા સમૂહ. હવે સંસ્કૃત ભાષામાં બેંકનો અર્થ ભાંડ થાય છે. સંસ્કૃતમાં શું કહેવાય બેંકને? બરાબર. તો સંસ્કૃત ભાષામાં બેંકનો અર્થ ભાંડ થાય છે. બરાબર. અંગ્રેજી ભાષામાં એને જથ્થો અથવા સમૂહ કહેવાય છે. બરાબર. જ્યારે સંસ્કૃત ભાષામાં તે ભાંડ તરીકે ઓળખવામાં આવે છે અને એનો એક અર્થ મૂડીનો જથ્થો એવો પણ થઈ શકે. આ ભાંડનો જ એક અર્થ સંસ્કૃત ભાષામાં જેનો અર્થ થાય છે ભાંડ, એ ભાંડનું સમાનાર્થી એટલે કે ભાંડનો એક અર્થ મૂડીનો જથ્થો એવો પણ થઈ શકે છે. બરાબર. નાણાંનો જથ્થો, મૂડીનો જથ્થો એમ પણ કહી શકાય. બરાબર. તો પહેલા આપણને અંગ્રેજી ભાષાની વાત કરી કે અંગ્રેજી ભાષામાં બેંકનો અર્થ જથ્થો અથવા તો સમૂહ થાય છે. બરાબર. સંસ્કૃતમાં એને ભાંડ કહેવાય અને ભાંડનો જ એક બીજો અર્થ, ભાંડનું જ સમાનાર્થી એ મૂડીનો જથ્થો, નાણાંનો જથ્થો એવું પણ થઈ શકે છે. બરાબર. હવે અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેંક્યુ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ ઉદ્ભવ્યો છે. અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. જો અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દો હતા. બરાબર. ફ્રાન્સિસ ભાષાના અને ઇટાલિયન ભાષાના. બરાબર.
ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો અનુક્રમે બેન્કા BANCA અને બેન્ક્યુ BANQUE. બરાબર. આ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેન્કા અને બેન્ક્યુ પરથી અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ ઉદ્ભવ્યો છે. બરાબર. અંગ્રેજી ભાષામાં બેંક શેમાંથી લેવામાં આવ્યો? તો કે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેન્કા અને બેન્ક્યુ પરથી અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ ઉદ્ભવ્યો છે. હવે વાત કરીએ યુરોપની. યુરોપમાં પ્રાચીન સમયમાં નાણાંની લેવડ દેવડ કરતા સરાફો અને લોકો ઢળતી પાટલીઓ પર નાણાંની લેવડ દેવડ કરતા હતા. તે ઢળતી પાટલી એટલે બેન્ચ અને તે પરથી બેંક શબ્દ ઉદ્ભવ્યો છે. જો જુદા જુદા કન્ટ્રીઝની અહીંયા વાત છે. બરાબર. ફ્રાન્સ અને ઇટાલીની વાત કરી. હવે વાત આવે છે યુરોપની. તો જુદા જુદા યુરોપિયન કન્ટ્રીઝની અંદર, યુરોપના દેશોની અંદર અગાઉના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં, જૂના સમયમાં ઘણા વર્ષો પહેલા જ્યારે નાણાંની ધીરધાણનો ધંધો કરતા સરાફો એટલે કે નાણાં વ્યાજ ઉપર ઉછીના આપતા લોકો એને કહેવાય સરાફો. બરાબર. એ સરાફો અને સામાન્ય લોકો એ ઢળતી પાટલી વચ્ચે રાખી અને એના ઉપર નાણાંની લેવડ દેવડ કે આપ લે કરતા હતા. તો એ ઢળતી પાટલીને કહી શકીએ આપણે બેન્ચ, અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ બન્યો છે યુરોપની અંદર. બરાબર. તો યુરોપમાં બેંક શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો? તો કે યુરોપની અંદર પ્રાચીન સમયમાં, યુરોપની અંદર અગાઉના સમયમાં, યુરોપની અંદર જૂના સમયમાં સરાફો અને લોકો એકબીજા સાથે વ્યાજ ઉપર નાણાંની લેવડ દેવડ કરતા ત્યારે ઢળતી પાટલીઓ વચ્ચે રાખી અને કરતા હતા. એ ઢળતી પાટલીઓ ઉપર નાણાં રાખી અને એ લેવડ દેવડ થતી હતી. એ ઢળતી પાટલીઓ એટલે બેન્ચ, જેને આપણે કહી શકીએ. અને એ બેન્ચ ઉપરથી યુરોપમાં બેંક શબ્દ પ્રચલિત બન્યો છે. આ રીતે કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે અથવા તો નાણાંના જથ્થા સાથે સંબંધ રહેલો છે. આ પરથી કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ અથવા નાણાંના જથ્થા સાથે સંબંધ છે. આટલી બાબતો આપણે જોઈ બેંક શબ્દ વિશે. એના પરથી તારવી શકાય, એના પરથી જાણી શકાય, એના પરથી અનુમાન બાંધી શકાય કે બેંક શબ્દને નાણાંના જથ્થા સાથે, નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. ટૂંકમાં ઘણું બધું વધારે નાણું જ્યાં ભેગું થયું હોય, ઘણું બધું વધારે નાણું જ્યાં એકત્રિત થયું હોય, ઘણું બધું એ વધારે ભંડોળ જ્યાં ભેગું થયું હોય એવું સ્થળ એટલે બેંક. એટલે કહી શકાય કે બેંક શબ્દનો સીધો સંબંધ એ નાણાંના ભંડોળ સાથે અથવા તો નાણાંના જથ્થા સાથે રહેલો છે. બરાબર. હવે વાત કરીએ વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ અને એનું સ્થાપનાનું વર્ષ. બરાબર. વિશ્વની સૌપ્રથમ બેંક કઈ ગણાય છે? આ મુદ્દો એ આપણને વિકલ્પો અથવા એક વાક્યના પ્રશ્ન સ્વરૂપે પણ વારંવાર પૂછાય છે. બરાબર. ખાસ ધ્યાન અહીંયા હવે પછીનો મુદ્દો જે બ્લેક અક્ષરોથી લખાય છે તે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે, વિશ્વની સૌપ્રથમ
બેંક તરીકે સ્પેનમાં અથવા તો સ્પેનમાં ઈસવીસન 1401 વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં ઈસવીસન 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. બેંક ઓફ બાર્સિલોના ની ગણના થાય છે. સમગ્ર વિશ્વની સૌપ્રથમ બેંક કઈ સાલમાં, કયા દેશમાં અને એ બેંકનું નામ છે. બરાબર. જો મિત્રો નવનીત છે, અપેક્ષિત છે, કુમાર પ્રકાશન છે કે અન્ય મટીરીયલોમાં આ નામમાં અને વર્ષમાં ફેર આપ્યો છે, એમાં ફેર પડે છે, પણ આપણે અહીંયા ટેક્સ્ટ બુકને આધાર માનવાનો છે, આપણું પાઠ્યપુસ્તક. બરાબર. કે એની અંદર જે વિગતો છે એને જ આપણે બોર્ડ પરીક્ષાની દ્રષ્ટિએ માન્ય ગણવાની છે. બરાબર. તો આ ટેક્સ્ટ બુકનો અગત્યનો પોઈન્ટ છે, તમારા ચેપ્ટર નંબર 4 માં ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ જ આપણે ભણીએ. અન્ય મટીરીયલોના વાક્યોને, અન્ય મટીરીયલોની માહિતીને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. બરાબર. તો કે વિશ્વની સૌપ્રથમ બેંક કઈ ગણાય? સમગ્ર દુનિયાની પહેલી બેંક. બરાબર. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે કોની ગણતરી થાય છે, ક્યાં આવેલી છે, કઈ સાલમાં અને એનું નામ શું? તો કે સ્પેન દેશની અંદર. બરાબર. સ્પેનમાં ઈસવીસન 1401 માં. બરાબર. એટલે કે સ્પેનમાં 1401 ના વર્ષમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના. બરાબર. બેંક ઓફ બાર્સિલોનાને વિશ્વની સૌપ્રથમ બેંકનું બિરુદ મળેલું છે. એટલે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં ઈસવીસન 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોનાની ગણના થાય છે. બરાબર. દેશનું નામ પૂછે તો સ્પેન. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના ઈસવીસન 1401 અને વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના. એને એ સર્વપ્રથમ બેંકનું બિરુદ મળેલું છે. બરાબર. ત્યાર પછી એ ઉદ્ભવની અંદર આપણે હજી પણ એક બે પોઈન્ટ જોવાના છે. જો જ્યારથી નાણું સર્વસ્વીકૃત ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું છે, જ્યારથી નાણું સર્વસ્વીકૃત ચલણ તરીકે માન્યતા પામ્યું છે, ત્યારથી તેનું કાર્ય માત્ર વિનિમયના માપદંડ પૂરતું જ મર્યાદિત નથી. માત્ર વિનિમયના માપદંડ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓમાં ચૂકવણીના માધ્યમ તરીકે
તેમજ વિલંબિત ચુકવણીઓના સાધન તરીકે પણ વિલંબિત ચુકવણીઓના સાધન તરીકે પણ નાણું સ્વીકૃતિ પામ્યું છે. બરાબર, આ એક પોઈન્ટ આપણને કીધો. શું આનું તાત્પર્ય છે એ આપણે સમજી લઈએ પહેલા, અને ત્યાર પછી એક બીજો પોઈન્ટ આપણે જોવાનો છે. બરાબર, કે જ્યારથી દેશમાં નાણાંની શોધ થઈ છે, બરાબર, જ્યારથી નાણું અમલમાં આવ્યું છે, શોધાયું છે, બરાબર, જ્યારથી આપણું ચલણી નાણું એ સર્વ સ્વીકૃત માન્યતા પામ્યું છે, ત્યારથી હવે એનું કાર્ય માત્ર વિનિમયના માધ્યમ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું વપરાય છે. ભવિષ્યના સોદાઓમાં ચૂકવણી કરવા માટે એના માધ્યમ તરીકે પણ નાણું વપરાય છે, તેમજ વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકે પણ નાણું સ્વીકૃતિ પામ્યું છે. જુઓ, બરાબર, આપણું છે ચલણી નાણું અત્યારે આપણે વાપરીએ છીએ, સિક્કાઓ, નોટો વગેરે. બરાબર, સિક્કાઓમાં 1, 2, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયાનો સિક્કો, બરાબર, અને નોટોની અંદર એ 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 ની ચલણી નોટ. બરાબર, તો આ જે આપણું અત્યારનું ચલણી નાણું આપણે એને વાપરીએ છીએ, એ જ્યારથી શોધાયું, જ્યારથી સ્વીકૃતિ પામ્યું, ત્યારથી એનું કાર્ય માત્ર વિનિમય પૂરતું જ મર્યાદિત નથી. વિનિમય એટલે અદલા બદલી, બરાબર, લેવડ દેવડ, કે નાણાંથી આપણે ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદી શકીએ એટલા પૂરતું જ નાણાંનું કાર્ય મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણું વપરાય છે. બરાબર, ભવિષ્ય માટે બચત સ્વરૂપે લોકો શેની બચત કરશે? નાણાં. બરાબર, ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો શેનો સંગ્રહ કરશે? તો નાણાં. બરાબર, તો એ મૂલ્યને સંગ્રહ કરવા માટે, ભવિષ્યની જરૂરિયાતોની પૂર્તિ માટે સંગ્રાહક તરીકે પણ નાણું વપરાય છે. ભવિષ્યમાં કોઈ લેવડ દેવડ, ભવિષ્યમાં કોઈ સોદાઓ થવાના હોય, ભવિષ્યમાં કોઈ સોદા એટલે ખરીદ વેચાણ, બરાબર, એ જમીન, મકાન, મિલકતની ખરીદી કે વેચાણ થવાનું હોય ભવિષ્યમાં, તો એની ચૂકવણીમાં, એના મૂલ્યની ચૂકવણીમાં, એની કિંમતની ચૂકવણીમાં પણ નાણું વપરાય છે. વિલંબિત ચૂકવણીના માધ્યમ તરીકે, વિલંબિત એટલે મોડું, લેટ, બરાબર, ક્યાંક આપણે ટેલિફોન બિલ લેટ ભર્યું હોય, એની તારીખ જતી રહી હોય, કે પછી લાઇટ બિલ મોડેથી ભર્યું હોય, તેમાં દંડ તરીકે સરકારી કરવેરા કે ટેક્સ તારીખ ગયા પછી મોડેથી ભર્યા હોય, તેમાં દંડ તરીકે, વિલંબિત ચૂકવણીના દંડ તરીકે પણ નાણું વપરાય છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ થાય છે આ મુદ્દામાં, કે જ્યારથી નાણું શોધાયું ત્યારથી, જ્યારથી નાણું ચલણમાં અમલમાં આવ્યું ત્યારથી, જ્યારથી નાણાંને સ્વીકૃતિ કે માન્યતા મળી ત્યારથી એનું કામ, એની કામગીરી માત્ર લેવડ દેવડ પૂરતી મર્યાદિત નથી, માત્ર વિનિમય પૂરતું જ નાણું સીમિત રહ્યું નથી, કે નાણું આપી અને આપણે ચીજવસ્તુઓ કે સેવાઓ મેળવી શકીએ, એની હેરફેર કરી શકીએ, એનો વિનિમય કરી શકીએ, એટલા પૂરતું જ નાણાંનું કાર્ય સીમિત નથી, પણ ભવિષ્યમાં થનારા કોઈ પણ ખરીદ વેચાણ માટે, ભવિષ્યમાં થનારા કોઈ પણ સોદાઓ માટે પણ નાણું વપરાય છે. વિલંબિત ચૂકવણીમાં દંડની ચૂકવણીના સાધન તરીકે પણ નાણું વપરાય છે, અને ભવિષ્યમાં મૂલ્યના સંગ્રાહક તરીકે પણ એ નાણાંનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર, ત્યાર પછીનો પોઈન્ટ, નાણાંના કાર્યો વધતા જતા હોવાથી, નાણાંના કાર્યો વધતા જતા હોવાથી અર્થવ્યવસ્થામાં તેની જાળવણીના પ્રશ્નો ઊભા થયા, જાળવણીના પ્રશ્નો ઊભા થયા, અને દેશના અર્થતંત્રમાં, અને દેશના અર્થતંત્રમાં નાણાંની જાળવણી કરી શકે તે માટે, અર્થતંત્રમાં નાણાંની જાળવણી કરી શકે
તે માટે કોઈ એક સંસ્થાની જરૂર પડી. તે માટે કોઈ એક સંસ્થાની જરૂર પડી અને આ સંસ્થા એટલે બેંક અને આ સંસ્થા એટલે જ બેંક. આ રીતે બેંક નાણાંની જાળવણીનું કાર્ય કરે છે. નાણાંનો વપરાશ વધતો જતો હોવાથી, નાણાંનો વ્યાપ વધતો જતો હોવાથી, નાણાંની કામગીરી એટલે કે નાણાંના કાર્યો વધતા જતા હોવાથી આપણે આગલા જ મુદ્દામાં જોયું કે મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણું વપરાય છે, વિનિમય એટલે કે લેવડ દેવડના માધ્યમ તરીકે પણ નાણું વપરાય છે, ભવિષ્યના સોદાઓની ચૂકવણીમાં પણ નાણું વપરાય છે, વિલંબિત ચૂકવણીઓમાં દંડ તરીકે પણ નાણું વપરાય છે. તો આ રીતે એક પછી એક નાણાંના કાર્યો વધતા જતા હોવાથી, નાણાંની કામગીરી અને વ્યાપ વધતો હોવાથી હવે ભારત દેશના અર્થતંત્રમાં નાણાંને સાચવવાના પ્રશ્નો ઊભા થયા. નાણાંની જાળવણી કેવી રીતે કરવી, એની સુરક્ષા કેવી રીતે વધારવી, બરાબર, એ જાળવવું સી રીતે, એ જાળવણીના પ્રશ્નો ઊભા થયા અને દેશના અર્થતંત્રમાં, દેશની અંદર નાણાંને સાચવી શકે, નાણાંનો સંગ્રહ કરી શકે, નાણાંને વ્યવસ્થિત સ્વરૂપમાં રાખી શકે, બરાબર, એવી નાણાંની જાળવણી કરી શકે એવી કોઈ એક સંસ્થાની જરૂર પડી અને એ સંસ્થા એટલે જ આજે આપણે એને બેંક તરીકે ઓળખીએ છીએ. એ સંસ્થા એટલે જ બેંક. બરાબર, તો આ રીતે કહી શકાય કે બેંક એક રીતે નાણાંને સાચવવાનું, નાણાંને લાંબા સમય સુધી જાળવી રાખવાનું અને એને યોગ્ય સ્વરૂપમાં સંગ્રહિત કરી અને મૂકી રાખવાનું કાર્ય બેંક કરે છે. એટલે કે એક રીતે બેંક નાણાંની જાળવણીનું કાર્ય જ કરે છે. બરાબર, તો આ આપણો અભ્યાસનો મુદ્દો આપણે 3 સેશનમાં પૂરો કર્યો. એક, બેંકનો અર્થ અને એના ઉદ્ભવ કે ઇતિહાસ વિશેની માહિતી. બરાબર, હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે બેંકોનું વર્ગીકરણ અથવા તો બેંકના વિવિધ મુખ્ય પ્રકારોની જાણકારી મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.